રાજ્ય સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને આપવામાં ન આવતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા મીટિંગ યોજીને સહાય મેળવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં 203 પાંજરાપોળ અને ગૌશાળાઓ આવેલી છે, જેમાં 78,000 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજના હેઠળ પશુધિત ગૌશાળા અને પાંજરાપોળોને 30 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચૂકવી દીધી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 203 ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને ચૂકવવામાં ના આવતા ગૌશાળાના સંચાલકો દ્વારા ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ સોમાપુરી મહારાજા ગૌશાળામાં યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023 સુધીની સહાય ગૌશાળાને ચૂકવવામાં આવી છે, પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની એટલે કે ચોથા તબક્કાની સહાય ચૂકવવામાં આવી નથી। શેરપુરામાં યોજાયેલ મીટિંગમાં બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યા હતા અને સહાય બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ દ્વારા 15 એપ્રિલ સુધી સહાય આપવાની ખાતરી આપવામાં આવતા અત્યારે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સરકાર વિરુદ્ધના કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે, પરંતુ સમયસર સહાય નહીં ચૂકવવામાં આવતે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા સરકાર સામે આંદોલન ઊભું કરાશે। ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના શેરાપુરા ગામમાં સોમારપુરી મહારાજા ગૌશાળા શેરપુરાની રજત જયંતિ નિમિત્તે ગૌશાળા દ્વારા આગામી તારીખ 25 થી 27 એપ્રિલ દરમિયાન ગૌપુષ્ટિ યજ્ઞનું આયોજન કરેલ। આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ હાજર રહેવાના છે। સોમારપુરા શેરપુરા સેવા ટ્રસ્ટ 25 વર્ષ ગૌશાળાના પૂર્ણ થતો ત્રિદિવસીય હવનનું આયોજન કરેલ છે અને એ ગૌપુષ્ટિ હવનમાં મહામહિમ રાજ્યપાલશ્રીને 25/4ના દિવસે મેં નિમંત્રિત કર્યા છે। રાજ્યપાલ સાહેબશ્રીનો અહીંયા પધારવાનો ઉદ્દેશ છે કે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લોકો જોડાય અને એ ગૌ આધારિત ખેતીના માધ્યમથી યુવાનોની અંદર વ્યસનનું પ્રમાણ ઓછું થાય અને ગૌ માતાની સાથે સાથે એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે સંસ્કારો સાથેનું જે કંઈક ભાથું છે એ આ ગૌશાળાઓ એક માધ્યમ છે। 3 દિવસનો કાર્યક્રમ 25, 26 અને 27 તારીખ 27 તારીખે ગુજરાત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને નિમંત્રણ આપ્યું છે। એમને બોલાવવાનો ઉદ્દેશ એક જ છે કે ગૌશાળાઓ જે કંઈક ચાલે છે એમને સરકાર તરફથી જે મળતી સહાય છે અને જે કંઈક ગાયો હજુ પણ ઘણી રસ્તાઓમાં જે રખડે છે, જો આપણે એમને ગૌ માતા તરીકે માનતા હોઈએ તો એ દરેક ગાયો અગર આ રીતે ગૌશાળામાં આશ્રય સ્થાન મેળવે અને સરકાર એની સાથે જે સપોર્ટ છે અને એ સપોર્ટ માટેનું અમારું આ એક ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।